ત્યાં બધા અમારા નવા સબસ્ક્રાઈબર મળ્યા છે આજે ખેતર આવ્યા ને આ બધા જ્યાં પાછળ દેખાય છે આ ઘર છે આ ટ્રેક્ટર છે આ બધું જે પાછળ છે ને આ શેરડી છે જો દેખાય છે એ બતાવું તમને હો શેરડી કેવી છે જ્યાં શેરડી અત્યારે પડી ગઈ છે જોઈ પવનની જો મસ્ત બની ગઈ છે સઠ્ઠામાં સારી દેખાય છે હજી પાતળી છે ને કા હજી તો મોટી થશે કે નહીં થાય ને કેમ જમ્પિંગ વાળી સીટ ને સારું કામ થાય છે આવડે હો મને પહેલા ગેરમાં તો જવા દો મિની ટ્રેક્ટર આવડે તને હે તને કરતા આવડે એથી ચાલુ થાય ને આવડવું આ શું છે ચાલુ કરવાનું મને ખબર હાલો દેશી હિંચકા કહેવાય છે લીમડા ઉપર સુકાઈ હોય બધું બાંધ્યું હોય મજા જ આવે ગયો છે જો અહીંથી પણ બેસવાન ગઈ પછી આવે ને શેરડી કટિંગ થઈ ગયું છે એટલે આ બધું ખેતર જો ખુલ્લું છે હજી જો બારી બાંધેલી છે આમાં હમણાં તમને બતાવું કે આવી રીતના કટિંગ જો બધું થઈ જાય સુગરમાં હમણાં બતાવું સળગી છે શેરડી આમાંથી બીજી થઈ છે પાછી શેરડી જો પાછી થાય આમાં આ સળગાવી નાખી એટલે જો ઓલું બધું ઉપરનું હોય ને એ બધું સુકાઈ જાય કેટલી બધી જો બધી જમીનમાં દાટેલી છે આ જો નવી નવી પાંગરી છે પાછી આમાંથી બીજી શેરડી થઈ છે ચા શેરડીનું કટિંગ થઈ ગયું છે અત્યારે આવી રીતના જો આ કટિંગ થઈ જાય ને પછી આવી રીતના બાંધી દઈએ આવી રીતના જો બધે પછી આ ટ્રેક્ટરમાં ભરી સીધી સુગરમાં જાય આ સળગાવી હોય ને એટલે આ કાળી થઈ જાય નહીંતર આવી કાળી ન હોય કેવી બધી ગોઠવી છે લાઈનમાં જો આવી રીતના કટિંગ કરી આ હોય ને જે આ પીછડા દેખાય છે ને આ બધા હા આને બાંડી કયા અહીંયા જો એ ઉપરના પીછડા હોય બધા શેરડી ઉપરના એ અલગ કાઢી નાખીને આવી રીતના સુગરમાં લઈ જવામાં આવે પછી બધી જો આખા ખેતરમાં આમ કટિંગ થઈ ગયું છે જો ચા દેખાય છે ને હવે આવી રીતના બાંધી દીધા છે ભારા સરસ ચા ફેક્ટરી આપણે જવાનું છે ને અહીંયા ઘૂંટો ખાવાનો છે ચા દેખાય છે ને અહીંયા બાજરાના રોટલા અને ઘૂંટો આખું ચોમાસામાં ઉપરથી જાય હો આમાં પાણી અત્યારે નથી દેખાતું એટલું ચોમાસામાં વધારે હોય આમાં જો આખા પુલ ઉપરથી પાણી જતું હોય ચોમાસામાં શેરડી કાપવા જાવેલા માણસો છે બધા દેખાય જો અમારા પાછળ આ બધું દેખાય છે આ બધું કટિંગ થઈ ગયું આમાંથી પાછી શેરડી થઈ છે આ કટિંગમાંથી આખો દિવસ આ ખેતરની મજા લેવાની છે એટલે બધા ત્યાં આવેલા છે ચાલ હવે શાકભાજી વાવ્યા છે ને એ જોઈ આવી શું શું વાવ્યું છે આ શું મેથી છે ને આ મેથી છે જો કેવી છે મસ્ત મસ્ત મેથી જોઈ કેવી સરસ છે આમાં ધાણા ભાજી આ ધાણા ભાજી જો
આ મેથી જો કેવી સરસ થઈ ગઈ એ નહીં આ મેથી જો કેવડી મોટી મોટી થઈ ગઈ મેથી શાક કરો તમે કે ન કરો આ બધી મેથી છે આ શું છે આ ડુંગળી કે લસણ ના ડુંગળી છે ચણા છે ચણા ચા સામે દેખાય ની રીંગણ છે એવા નથી હજી રીંગણ જો જામફળી કેવી મસ્ત થઈ ગઈ છે ચીકુડી છે હજી કાંઈ ચીકુ જો એવું હોય નાનું નાનું ચીકુ એવું જો ચાર્યું નાનું નાનું એક જ છે એક જ આવ્યું ક્યાં બીજું એક જ છે એક જ આવ્યું છે હજી ઓલું ઓલું શું એનું નામ શું ગવાર ગવાર છે ને ગવાર આ ગવાર છે ઓલી ચોળી છે જો આવડિયા આ ચોળી છે ને એ ચોળી છે મૂળા કેટલા મસ્ત થઈ ગયા તો ખાવા આવવા જોઈશે હજી ક્યાં થયા છે જા મૂળા કેવા સરસ થઈ ગયા મેથી મસ્ત થઈ ગઈ છે આ બહુ સરસ છે આવડિયા મેથી છે ગ્રીન ગ્રીન